449 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂક પત્રો એનાયત. મુખ્યમંત્રીએ કહ્યું, સમાજમાં સુરક્ષા, સલામતી અને ન્યાયનું વાતાવરણ ઊભું કરવામાં પોલીસની જવાબદારી ઘણી મહત્વની. તો નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, વર્ષ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં કરાશે 50,000 નવી ભરતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં રાજ્યના માછીમારો માટે મહત્વનો નિર્ણય. માછીમારોની તમામ યાંત્રિક બોટોને ડીઝલ પર વેટ રાહતનો મળશે લાભ. વેટ રાહત માટે બોટની રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અને ફિશિંગ લાયસન્સ જરૂરી. તો રાજ્યમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન પોલિસી તૈયાર કરવા સૂચના. મુખ્યમંત્રીએ રાજ્યમાં ભારે વરસાદથી ઊભી થયેલ સ્થિતિની કરી સમીક્ષા. સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી આવતીકાલે સુરત અને વલસાડની લેશે રૂબરૂ મુલાકાત. તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં સ્થાનિક અને પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવા આદેશ. સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર. સુરત જિલ્લામાંથી 550થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ. 240 ટેક્સટાઇલ માર્કેટ પાણી ભરાવાના કારણે બંધ. કાવેરી અંબિકા નદીઓમાં જળસ્તરમાં વધારો. મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સુરતની સ્થિતિ અંગે બેઠક. ખાડીપુરના કાયમી ઉકેલ માટે ચર્ચા. આવતીકાલથી રાજ્યમાં ઘટશે વરસાદનું જોર. રાજ્યમાં સરેરાશ 24.44% વરસાદ. ગત વર્ષની સરખામણીએ 6% ઓછો વરસાદ. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જાહેર. તો રાજ્યમાં 11 ડેમ હાઈ એલર્ટ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પ્રમ્બાનન મંદિરના સંરક્ષણ પ્રોજેક્ટનો કરાવ્યો પ્રારંભ. પીએમએ કહ્યું, મંદિરના સંરક્ષણમાં ભારતની ભાગીદારી બંને દેશોના સહિયારા સાંસ્કૃતિક વારસાને કરે છે પ્રતિબિંબિત. ઇન્ડોનેશિયાની સફળ યાત્રા બાદ પીએમ ઓસ્ટ્રેલિયા જવા રવાના. મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હરસંભવ સહાયની આપી ખાતરી. તો વાયનાડમાં ભૂસ્ખલન પછી રાહત બચાવ કામગીરીમાં સંપૂર્ણ સહયોગનું આપ્યું આશ્વાસન. જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા. લશ્કરે તૈયબાનો ટોચનો આતંકી ઝાકીર ગની ઠાર. તો પંજાબ પોલીસે ગેરકાયદેસર હથિયાર અને વિસ્ફોટકો સાથે 3 આરોપીઓની કરી ધરપકડ. આરોપીઓ પાસેથી 6 હેન્ડ ગ્રેનેડ અને 12 પિસ્તલ જપ્ત કરાઈ. પશ્ચિમ એશિયાની ડામાડોળ સ્થિતિ વચ્ચે શેરબજારમાં 2%થી વધુનો કડાકો. બીએસઈ સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટી 76,500. તો નિફ્ટી 23,900ની સપાટીએ બંધ. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $78.75 સપાટીએ. તો ડોલર સામે રૂપિયો 65 પૈસા ગગડી 95.72ના સ્તરે.